પ્રણેક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થયો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. એક રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે તેની શૈશવ અને બાલ્યાવસ્થા છોડી તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે, તથા તરુણાવસ્થાની જેમ જ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાનમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ અને પ્રાર્થના ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણને શહેરીકરણને વેગ આપ્યો, યંત્રોની બોલબાલા વધી અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેને યોગ્ય દિશા આપી શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. મીનિંગ, ડેફિનેશન એન્ડ નેચર ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું છે, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન છેલ્લે ચેતનાને પણ છોડવી પડે અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું. આપણે જોઈએ છે કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી. ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ સાયકોલોજી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. પહેલું, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, સીટી મોર્ગન. બીજું, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, હિલગર્ડ એન્ડ ડિક્સન. ત્રીજું, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, H.E. ગેરેટ. વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ મુજબ છે. ચોથું, મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. Psychology is a science which studies mental process, experience and behavior in different contexts. સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવેશ 4 મુદ્દાઓ. એ માનસિક પ્રક્રિયાઓ, બી અનુભવો, સી વર્તન અને ડી વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ. એ માનસિક પ્રક્રિયા એટલે શું? What is mental process? માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય. જો કે આ મગજની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્વની કડીઓ પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. જ્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. આપણે સ્વપ્ન જોઈએ છે અને બીજી અનેક માહિતી આપણા મનના દ્વારે આવતી રહે છે. બી અનુભવ એટલે શું? વોટ ઇઝ એક્સપિરિયન્સ? વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવો. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. દાખલા તરીકે, અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે, ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. આમ અનુભવ આપણી જાગૃતતા એ સભાનતા સાથે ઘટ રીતે સંકળાયેલો છે. સી વર્તન એટલે શું? વોટ ઇઝ બિહેવિયર? આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ, તે આપણું વર્તન છે. આ વર્તન સરળથી શરૂ કરી જટિલ કક્ષા સુધીનું હોય છે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. અહીં શિક્ષક એ ઉદ્દીપક છે અને વિદ્યાર્થીઓનું ઊભા થવું તે પ્રતિક્રિયા છે. ઉદ્દીપક પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, આંતરિક અને બાહ્ય, જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે. આપણી શારીરિક હિલચાલ વર્તન જોઈ શકાય છે, જ્યારે વિચાર, તર્ક વગેરે માનસિક વર્તનો જોઈ શકાતા નથી. વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક કે ચેષ્ટાત્મક એટલે કે જેમાં શબ્દનો ઉપયોગ થતો હોય તેવા અથવા શારીરિક હલનચલનનો જ ઉપયોગ થતો હોય તેવા પણ પ્રકારો પાડી શકીએ. જુદા જુદા વર્તનો માટેના કારણો વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે. તે જ પ્રમાણે ઉદ્દીપકના કારણે જન્મેલી પ્રતિક્રિયા પણ આંતરિક અથવા બાહ્ય, નરી આંખે જોઈ શકાય, ન જોઈ શકાય તેવી પણ હોઈ શકે.
માનવી અને માનવેતર પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. ડી. વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ સાયન્સ? મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ. કોઈ પણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે વિજ્ઞાન બને છે. વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે. માનવી અને પ્રાણીઓના વર્તનને પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક ઉપયોગ કરી જ્ઞાન મેળવે છે. આથી મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. અગાઉ આપણે જોયું કે વ્યક્તિના અનુભવો, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે તેને પોતાના સિવાય બીજી વ્યક્તિ સારી રીતે જાણી ન શકે. મનોવિજ્ઞાન માનવીની આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત માહિતી મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે. તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવાનો પ્રયાસ કરે છે. આમ મનોવિજ્ઞાનની વ્યાખ્યાના 4 શબ્દો માનસિક પ્રક્રિયા, અનુભવો, વર્તન અને વિજ્ઞાનને સમજવાની મનોવિજ્ઞાન વિશેની પ્રાથમિક સમજ મેળવી શકાય. મનોવિજ્ઞાનનું સ્વરૂપ, નેચર ઓફ સાયકોલોજી. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો જરૂરી છે. તેમ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતો સમજવી. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. પહેલું, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. બીજું, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજું, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. ચોથું, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. પહેલું, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સાયન્સ. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન જેટલો જૂનો ગણાવી શકાય, પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણાવસ્થામાં છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા થયા છે, પરંતુ 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. અગાઉ આપણે જોયું તેમ કોઈ પણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગના કારણે વિજ્ઞાન બને છે. મનોવિજ્ઞાન આ ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પ્રક્રિયાઓ ઉપયોગ કરતું વિજ્ઞાન છે. જોકે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવું નથી. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરરચનાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તન વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે તેની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. બીજું, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ નેચરલ સાયન્સ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનું અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનને પણ શરૂઆત અને અંત છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. ત્રીજું, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભોમાં કરે છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ તેને અસર પણ કરે છે. માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવા પ્રયાસ કરે છે. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી ઘડાય છે. દાખલા તરીકે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીના વર્તનમાં આપણને પહેરવેશ, ખાનપાન કે જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત દેખાશે, જેની પાછળ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. મનોવિજ્ઞાન આવા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. ચોથું, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ બિહેવિયરલ સાયન્સ. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવીને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તેથી તે પણ વાર્તનિક વિજ્ઞાન છે. જોકે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાત્વિક તફાવતો રહ્યા નથી. બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેની જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભે કરે છે. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે કરે છે. આમ સિટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા પ્રાકૃતિક અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. મનોવિજ્ઞાનના ધ્યેયો, એમ્સ ઓફ સાયકોલોજી. જેમ માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે, તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે. મનોવિજ્ઞાનના પણ કેટલાક ધ્યેયો છે, જેવા કે પહેલું વર્ણન, બીજું સ્પષ્ટીકરણ, ત્રીજું આગાહી, ચોથું નિયંત્રણ. પહેલું વર્ણન. મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે.
મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવ વર્તન છે. આથી માનવ વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે નહીં, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને જ તેને અભ્યાસમાં આગળ વધી શકે. આથી મનોવિજ્ઞાન વર્તનને સમજવા સૌપ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. બીજું, સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુના વર્ણન પછીનું બીજું ધ્યેય સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા. મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે સ્પષ્ટીકરણનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો શોધી તેનું સ્પષ્ટીકરણ કરે છે. ત્રીજું, આગાહી. આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલ નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના. વિજ્ઞાન પોતાના વિષય વસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્ય કથન કરવાનો પણ પ્રયાસ કરે છે. દાખલા તરીકે, હવામાનશાસ્ત્ર હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે નહીં વગેરે આગાહી પણ કરે છે. આ જ પ્રમાણે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. દાખલા તરીકે, મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને તેના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોને આધારે કોઈ માતા પિતા બાળકનો ઉછેર ખૂબ જ શિસ્તવાળા વાતાવરણમાં કરે તો બાળક ડરપોક થશે તેવી આગાહી કરી શકાય. તે જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણ, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું ધ્યેય મનોવિજ્ઞાન ધરાવે છે. ચોથું, નિયંત્રણ. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિઓને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. દરેક વિજ્ઞાનનો આ ધ્યેય હોય છે જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય. દાખલા તરીકે, હવામાનશાસ્ત્ર આગાહી કરે કે ખૂબ ભારે વરસાદ પડશે તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે અથવા પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે તેના નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, અપરાધ કે બાળ ગુનાખોરીના વધતા બનાવો પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધી તેને દૂર કરવાનો પ્રયત્ન કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહો કે માનવ વલણોમાં પરિવર્તન કરી લોકો વચ્ચેના ઝઘડા, તકરારના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. આમ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયમનનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરાંત વર્તમાન સમયમાં મનોવિજ્ઞાન દ્વારા માનવ જીવનને વધારે સુખી, સમૃદ્ધિ, શાંતિપ્રદ અને આનંદદાયક બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આમ મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીના જીવનની ગુણવત્તા સુધારવાનું પણ છે. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો. પહેલું, ઉદ્ભવ અને વિકાસ, ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ. માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતમાં અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો જેવા કે ભરત મુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે તથા ગ્રીસ રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે તેમાં અભ્યાસ માટે તત્વજ્ઞાનની પદ્ધતિઓનો જ ઉપયોગ કરાતો. એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાયો, પરંતુ ઈસવીસન 1600 થી તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરી શરૂ થઈ. આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન બુદ્ધિ વિશે પણ ચર્ચા કરી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે. તેમને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વુન્ટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણના રસ ધરાવતા હતા. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. વુન્ટ અને તેના સાથીદારો રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા વૈજ્ઞાનિકોએ ન સ્વીકારી, કારણ કે તેનો અહેવાલ અન્ય બીજી વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી. આથી મનોવિજ્ઞાનમાં બીજી પદ્ધતિની જરૂર ઊભી થઈ. વુન્ટે લિપ્ઝિગમાં પ્રયોગશાળા સ્થાપી. તેના થોડા જ સમય બાદ કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. તેના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમ કેસ્લર સાયકોલોજીનો ઉદ્ભવ થયો, જેમાં વર્ધીમર, કોહલર અને કોફકાનો ફાળો મુખ્ય હતો. જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવ, પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતા કંઈક વિશેષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતા વધારે હોય છે. દાખલા તરીકે, આપણે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણી નજર સામે સ્થિર ચિત્રોની ઝડપ બદલાતી જતી હરમાળા પસાર થાય છે. આમ આપણો પ્રત્યક્ષીકૃત વસ્તુસ્થિતિ કરતા વધારે હોય છે. આપણા અનુભવો સમગ્રલક્ષી હોય છે. હવે અભિગમો અને પ્રત્યક્ષીકરણના મુદ્દાઓમાં આ વિશે આપણે વધારે શીખીશું. જોહન બી વોટ્સને મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. આમ રચનાવાદ સામે બીજો એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ થયો. વોટસન શરીર રચનાશાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ વગેરેના કાર્યોથી પ્રભાવિત હતો. તેના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટસન પર ઊંડી અસર હતી. વોટસનના મતે મન જોઈ શકતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું નથી.
તેમના મતે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાને એવી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે જોઈ અને ચકાસી શકાતું હોય. તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય છે અને માપી શકાય છે એ રીતે ઓળખાવ્યું. વોટસનના વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખાતા મનોવૈજ્ઞાનિકોએ આગળ વધાર્યો, જેમાં સ્કિનર, ટોલમેન, ગ્રંથિ વગેરેનો સમાવેશ થાય છે. વોટસનના વર્તનવાદે ઘણા દાયકાઓ સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું અને અન્ય અભિગમો અને મનોવિજ્ઞાનમાં મંતવ્યો આની આસપાસ જ વિકસ્યા. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઇડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદામવાદી વિચારોથી વિશ્વને આચંકો આપ્યો. સિગમન્ડ ફ્રોઇડે માનવ વર્તનને અજાગ્રસ્ત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોનો સમજાવી અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. જ્યારે મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવી અજાગ્રસ્ત ઈચ્છાઓને તે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ, ખાસ કરીને જાતીય ઈચ્છાઓથી પ્રેરિત થાય, ત્યારે માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું. કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જેવા માનવવાદીઓએ માનવી ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો. તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન પર ભાર મૂકે છે, ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દે છે. આમ આ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે. આ અભિગમોએ પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો અને આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓના વિકાસમાં ફાળો આપ્યો. આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો, જે આપણે વિશ્વએ કેવી રીતે જોઈએ છે તે બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એ જાણવાની પ્રક્રિયા છે જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યા ઉકેલનો સમાવેશ થાય છે. જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી. તેમના મતે મન એ કોમ્પ્યુટર જેવું છે જે માહિતીને સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂર પડે બહાર લાવે છે. મનોવિજ્ઞાનના અભિગમો, એપ્રોચીસ ઓફ સાયકોલોજી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયાસો કર્યા. તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા. દરેક અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું, સમજવું અને બધાનું સંકલન કરવું જરૂરી છે. સમયના પ્રવાહ અને જુદી જુદી બાબતોની અસર નીચે આ અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજવાનો પ્રયાસ કર્યો, જેમાં મુખ્ય છે: પહેલું, જૈવિક અભિગમ, બાયોલોજીકલ એપ્રોચ. બીજું, વર્તનિક અભિગમ, બિહેવિયર એપ્રોચ. ત્રીજું, બોધાત્મક અભિગમ. ચોથું, મનોગત્યાગમ અભિગમ. પાંચમું, માનવવાદી અભિગમ. છઠ્ઠું, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. પહેલું, જૈવિક અભિગમ. મનોવિજ્ઞાનની વિકાસમાં શરીર રચના શાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ વગેરેએ માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થયું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરેને સમજાવી શકાતા હતા. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આપવામાં આ અભિગમ નિષ્ફળ નીવડે છે. આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાને કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત ન થતી હોવાથી માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આમ જૈવિક અભિગમની પોતાની મર્યાદાઓ છે. બીજું, વાર્તનિક અભિગમ. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિદ્યાની બોલાબાલીથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને વાર્તનિક અભિગમ આપ્યો. વોટસને વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવો જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેમ હોય. એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ, આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ તેમ કહ્યું. વોટસનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. આથી તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખાવે છે. વોટસનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તનો જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલનને જ વર્તન ગણે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોમાં વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રંથિ, ટોલમેન વગેરેનો ફાળો મુખ્ય છે. ત્રીજું, બોધાત્મક અભિગમ. વાર્તનિક અભિગમની માનવીના વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા અથવા આદેશો મુજબ જ ક્રિયા કરે. વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા એ બે છેડા જ દેખાય છે. તે બે વચ્ચેની પ્રક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે, ઇનપુટ, અને પછી પ્રતિક્રિયા બહાર આવે છે, આઉટપુટ. આમ માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે. તેની ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા યાંત્રિક હોતી નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે ત્યારે તરત જ નિર્ણયોને આધારે વર્તન કરે છે. આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયા વચ્ચે માનવીની સ્વતંત્ર વિચારશક્તિ આવે છે. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણ, સ્મૃતિ, સમસ્યા ઉકેલ
નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાના પ્રયાસો કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારોને સમજવાનો પ્રયાસ કરે છે. ચોથું, મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસાઓ પર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો, પ્રેરણ, આવેગના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોને આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્વના ગણે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ ઈગો અને સુપર ઈગો મનના જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે વર્તનને સમજાવવાના પ્રયાસો કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ વિકસ્યો છે અને તેના મતે માનવી મૂળભૂત રીતે અઇચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈપણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે. પાંચમું, માનવવાદી અભિગમ. મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવીય અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેઓના મતે માનવીય ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી. આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાઓ પર અને સારી બાજુઓ પર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાય છે. છઠ્ઠું, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. અત્યાર સુધીના અભિગમોમાં કાં તો વાતાવરણ અથવા અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા, પણ માનવીના વિકાસમાં મહત્વના પરિબળો, સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવી. તેના તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્વના ગણાવે છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે. વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો, ભૂમિકાઓ જવાબદાર હોય છે. મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો, ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્વનો અને ઉપયોગી વિષય બની ગયું છે. માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલીક શરૂઆત પાછળથી થઈ હોવાથી તે વિકાસશીલ ક્ષેત્રો છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે, જેની વિગતે ચર્ચા કરીશું. વિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, ડેવલપ ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. પહેલું, પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, એક્સપેરિમેન્ટલ એન્ડ સાયકોમેટ્રિક સાયકોલોજી. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્રે મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય, કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું. તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી પર અભ્યાસો કરવામાં આવે છે. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર અગત્યનું છે. અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી નવા તથ્યો સામે લાવી રહ્યા છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. આ ક્ષેત્ર અગત્યનું છે. ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી નવા તથ્યો સામે લાવી રહ્યા છે. આ ક્ષેત્ર માપન માટેની કસોટીઓની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરે છે. મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્રે જ કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલા કરતા વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે. ત્યારે આ ક્ષેત્ર ખૂબ વિકસી રહ્યું છે. નવી કસોટીઓની રચના અને ઉપયોગ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળ થયો છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાતોની જરૂરિયાત વર્તાઈ રહી છે. બીજું, ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, ક્લિનિકલ, એબનોર્મલ એન્ડ કાઉન્સિલિંગ સાયકોલોજી. આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિઓના નિદાન, ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતા અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનો છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાને હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે, તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓને તેની સમસ્યામાંથી બહાર આપવામાં મદદરૂપ થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA, MPhil કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાન ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતોની નિષ્ણાંત સેવાઓ લેવામાં આવે છે. સલાહના ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે
MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવાઓ લેવામાં આવે છે. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન આના ઉદાહરણો છે. ત્રીજું, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સ્કૂલ એન્ડ એજ્યુકેશનલ સાયકોલોજી. શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસ કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્ય અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવાનો યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે. તેઓના પ્રશ્નો, સમસ્યાઓ ઉકેલે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ દ્વારા તેઓ આ ક્ષેત્રે ઉભા થતા પ્રશ્નોના ઉકેલમાં મદદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાંતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે, જેઓ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. ચોથું, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગોના ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી, તેમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કાર્ય કરે છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને આનંદદાયક બનાવી શકાય, તે માટેના પ્રયત્નો સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્વની બાબત છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા-અણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પર અસર કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું, તેમના માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને કર્તૃત્વ વધારવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. માનવ સંસાધન વિકાસ HRD ના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતો ભરતી, તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપન વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. મોટાભાગના ઉદ્યોગ ગૃહોમાં હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બની રહ્યો છે. પાંચમું, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સોશિયલ સાયકોલોજી એન્ડ સાયકોલોજી ઓફ પર્સનાલિટી. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. માનવી સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. આ પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા લેવામાં આવે છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા, બદલવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોને નિષ્ણાંતો ઉપયોગ કરે છે. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજાવવાનો પ્રયાસ કરે છે. આપણો અનુભવ છે કે એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. આની પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે તે અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા તથા વ્યક્તિત્વ વિકાસ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોને પોતાની વિચારધારા મુજબ આપ્યા છે. આ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈઓ દૂર કરી તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. છઠ્ઠું, જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, લાઈફ સ્પાન એન્ડ ડેવલપમેન્ટ સાયકોલોજી. જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થામાંથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. પહેલા વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વ આપવામાં આવતું. હવે આ શાખામાં સમગ્ર જીવન ચક્રને સમાવી લેવામાં આવે છે. ગર્ભાવસ્થ, શિશુઅવસ્થ, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ વિકાસ, તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવિજ્ઞાનની આ શાખાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. જીવનની જુદી જુદી અવસ્થામાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો જુદી જુદી અવસ્થાની વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે.
મનોવિજ્ઞાનના શીર્ષ ક્ષેત્રો. ડેવલપિંગ ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. પહેલું, બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નિટિવ સાયકોલોજી. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તે ઉપર છે. બીજું, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી ઉપર ભાર મૂકે છે. આ ક્ષેત્રે વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોક જાગૃતિનું કાર્ય કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતા અટકાવવાનો છે. અયોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી, તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ, સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. ત્રીજું, રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ સાયકોલોજી. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે તેટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યની છે. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપવી તથા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. ચોથું, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયકોલોજી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. વર્તમાન ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવસર્જિત વસ્તી વધારો, વસ્તીની ગીચત, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસરો અને તેના સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો સરકારો અને ઉદ્યોગગૃહો સાથે કાર્ય કરી શકે છે. પાંચમું, ગુના શોધનું મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી. વિશ્વમાં આવેલા પરિવર્તનના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે. ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે મળી ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા અને પડકારવાના પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારોના ગુના શોધન વિભાગ તથા અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જનસમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થા તંત્રલક્ષી મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની શાખાઓ વિકસી રહી છે.